છેલ્લા 3 દિવસથી લિંબાયતના વૃદ્ધ અપંગ સામે આંકડા જુગાર ચલાવવા બાબતે તેના પુત્રને લિંબાયત પોલીસે ₹30,000નો તોડ કર્યાનો હિન્દ ટીવી સમક્ષ ખુલાસો કર્યો હતો અને જવાબદાર પોલીસ કોન્સ્ટેબલ સામે ખાતાકીય પગલાં ભરવાની ભોગ બનનારે માંગણી કરી હતી। છેલ્લા 3 દિવસથી લિંબાયત વિસ્તારના રત્નપ્રભા પાસે અપંગ ઈશમને આંકડા જુગારના નામે લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો અને ત્યાં નજીકમાં મજૂરી કરતા મજૂરો અને જુગાર આંકડા ચલાવતા અપંગના પુત્રને માર મારી ₹30,000નો તોડ કર્યાનો કિસ્સો ચર્ચાવા પામ્યો હતો, જેમાં હિન્દ ટીવી ન્યૂઝ સમક્ષ ભોગ બનનારે લિંબાયત પોલીસના કોન્સ્ટેબલ કરેલા જુલ્મો અને તોડ કરતા બંને પોલીસ કોન્સ્ટેબલ દેવરામ અને દિવ્યેશ સામે ખુલાસો કર્યો હતો અને લિંબાયત વિસ્તારમાં ઘણી જગ્યાએ જુગારધામ ચાલતું હોવાની કેફિયત રજૂ કરી આ બંને સમક્ષ પગલાં ભરવાની તાજવીજ હાથ ધરવાની અને ઉચ્ચ પોલીસ समक्ष रजूआत करवानी भोग बननारे जणाव्યું હતું। छठा मट्टा चालू था, उधर मजदूर लोग भी काम कर रहे थे, उधर छटका मट्टा छोटा मोटा चालू था। पप्पा करते, मैं पप्पा को डायरी लेके उनको देता था, महाराष्ट्र में वो कटिंग करते, तो वो आए और डायरेक्ट पकड़ लिया। फिर मेरे को धमके मार के पैसे उनके सबके निकाल लिए। फिर मेरे पास से भी 30,000 रुपये मारा, मेरे को धमकी दे रहे थे, इधर लेके जाओगा उधर लेके जाओगा, मारूंगा ऐसा वैसा। मेरे 30,000 भी ले लिए। 30,000 मारे थे देवराम भाई और दिवेश भाई। इस बारे को लेकर क्या आगे की क्या रजूआत किधर करने वाले हैं? अब मैं पुलिस कमिश्नर अर्जी करूँगा। जी, और इसके अलावा लिंबायत विस्तार में क्या क्या चल रहा है? सब चलते, छट्टा मटका चालू है बहुत जगह। और हाँ, आंकड़ा बहुत सब आंकड़ा उकड़ा जुगार बागार चालू है। લિંબાયત વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે, જ્યારે આંકડા જુગાર ચલાવતા અપંગના પુત્રનો લિંબાયત પોલીસ કોન્સ્ટેબલે ₹30,000નો તોડ કર્યાની ચર્ચા ઉઠવા પામી હતી। આવા તોડબાજ પોલીસ કોન્સ્ટેબલ સામે લિંબાયત પોલીસના પીઆઈ ખાતાકીય તપાસ કરે તેવી માંગ ઉઠવા પામી હતી।